નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર। ત્રિશુલ ન્યૂઝના અહેવાલ બાદ સિંગર લોકો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। સિંગર દિવ્યા ચૌધરીએ એક લગ્ન પ્રસંગમાં વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સે હાજરી આપી હતી, ત્યારે ત્રિશુલ ન્યૂઝના અહેવાલ બાદ આ મામલે થરા પોલીસે દિવ્યા ચૌધરી સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી છે। ભાજપ દ્વારા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે અમિત શાહની પસંદગી કરવામાં આવી છે। પૂર્વ મેયર અમિત શાહ શહેર પ્રમુખ બન્યા છે। અમિત શાહ 5 વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે। 2005 થી 2008 વચ્ચે તેઓ અમદાવાદના મેયર પણ રહી ચૂક્યા છે। જો કે આ ચૂંટણીમાં તેમની ટિકિટ કાપી લેવાઈ હતી। જગદીશ પંચાલની જગ્યાએ અમિત શાહની અમદાવાદના શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। સાથે સાથે ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલની પસંદગી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે। 24 કલાકમાં સુરત શહેરમાં માત્ર 2 જ મોત નોંધાતા તંત્રને મોટી રાહત થઈ છે। એપ્રિલ અને મે મહિના સુધીમાં કોરોનાના કેસો 2000થી પણ વધુ હતા, પરંતુ હવે કેસ 300ની અંદર જતા શહેરીજનો પણ કોરોનાનું સંક્રમણ કરતા હાશકારો અનુભવી રહ્યા છે। સુરતમાં ચાલી રહેલા 32 કોવિડ સેન્ટરમાંથી 90% કોવિડ સેન્ટરમાં કેસ ઓછા થતા 28 જેટલા સેન્ટર બંધ કરવામાં આવ્યા છે। કોરોનાનો કહેર હવે સુરતમાં એકદમ નિયંત્રણ તરફ છે। સુરતમાં એક તરફ પોઝિટિવિટી રેટ 8% જેટલો હતો, જે આજે ઘટીને 0.7% છે। હાલના દિવસોમાં રિકવરી રેટ 96% પર છે। ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું હતું કે દેશમાં ચોમાસું 31 મેના રોજ શરૂ થશે। સાથે જ 5 દિવસ આગળ પાછળ ચોમાસું શરૂ થવાનું અનુમાન હતું। જોકે ચોમાસાના આગમનને લઈ ગતિવિધિઓ સાનુકૂળ હતી, પરંતુ પશ્ચિમ પવન નબળા પડતા ચોમાસું 31 મેના બદલે હવે 3 જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ચોમાસું દેશના અન્ય ભાગ તરફ આગળ વધે છે। ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે। હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ગુજરાત ચોમાસાની સત્તાવાર શરૂઆત 15 જૂનથી થાય છે। ચોમાસાનો વરસાદ કેરળમાં શરૂ થયા બાદ ગુજરાતમાં આવે છે, એટલે ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાના આગમનનું અનુમાન છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે, તેમજ અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ છે, જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। સરકારના નવા આદેશ અનુસાર 33% કરતાં ઓછું નુકસાન વાવાઝોડાને કારણે થયું હશે તે ખેડૂતોને સહાય નહીં મળી શકે। તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય તો અપાશે, પરંતુ તેવા ખેડૂતોને જ અપાશે જેમને 33% કરતાં વધારે નુકસાન આ વાવાઝોડા દરમિયાન થયું હોય। વાવાઝોડું કૃષિ રાહત પેકેજના નામે ખાસ પેકેજ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે। ઉનાળુ અને બાગાયતી પાકોમાં 33%થી વધારે નુકસાની હશે તો જ સહાય ચૂકવવામાં આવશે। 33%થી ઓછી નુકસાનીમાં સરકાર દ્વારા કોઈ સહાય ચૂકવવામાં આવશે નહીં। 8 ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે। લાભ મેળવવા ખેડૂતોએ અરજી કરવાની રહેશે અને તેની સાથે 8ની નકલ પાકવાર વાવેતર વિસ્તાર, બાગાયત કિસ્સામાં ઝાડની સંખ્યા સહિત નમૂનાઓ જોડવાના રહેશે। જોકે આ નુકસાનમાં પણ સરકારે નક્કી કરેલા તાલુકાઓને જ સહાય મળવાપાત્ર રહેશે। અન્ય તાલુકામાં નુકસાન થયું હશે તો સહાય મળી શકશે નહીં। આ સહાય માટે ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। અમરેલી, ખેડા અને ભાવનગર જિલ્લાના 11 તાલુકાઓનો સમાવેશ કરાયો છે। જૂનાગઢ જિલ્લાના 10 તાલુકા, બોટાદ જિલ્લાના 4 તાલુકા, નવસારી જિલ્લાના 6 તાલુકા અને સુરત જિલ્લાના 14 તાલુકાનો સમાવેશ કરાયો છે। આ ઉપરાંત વલસાડ, અમદાવાદ અને ભરૂચ જિલ્લાના 5 તાલુકા, ગાંધીનગર જિલ્લાના 4 તાલુકા સહિત 12 જિલ્લાના 92 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો। અને હા, તમારો અભિપ્રાય પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો। અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં। અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો।